જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 60 કિલોમીટર દૂર સત ગુણેશ ગૌશાળા નામની ગૌશાળાની મુલાકાતે આવેલી છે। બિલકુલ જંગલ વિસ્તારમાં આ ગૌશાળા આવેલી છે। 100થી વધુ ગૌ માતાનું દિનેશભાઈ મારી બાજુમાં ઊભા છે, એકલે હાથે શ્રેષ્ઠતાથી સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફપોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। સંચાલકશ્રીને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આ ગૌશાળા એકદમ જંગલ વિસ્તારમાં આવેલી છે। આર્થિક વ્યવસ્થા કશી જ નથી, બેંક બેલેન્સ કાંઈ છે નહીં। ગૌ માતાને ઘાસ ખવડાવવા માટે આર્થિક મદદની જરૂરિયાત છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આપણી માના પેટ માટે, ઘાસ માટે આર્થિક મદદ કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના પેટ માટે, ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ભૂખના ભંભરડા નાખતી ગૌ માતાની કહાની રજૂ કરતો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।